દરેક વિદ્યાર્થી પોતાની પાસે પેપર સેટ રાખશે। પેપર સેટમાં આપણે 1 થી 36 વિકલ્પોમાં જોઈએ તો આપણે લગભગ 32 સુધીના આપણે વિકલ્પો જોયા હતા। હવે ત્યારબાદના વિકલ્પો જોઈશું। મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? તો મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? સીમા। મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે? સીમા। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે? નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે? તો એનો જવાબ આવશે B3। B3। 35 અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે B ગ્રેનાઇટ। 36 રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? તો એનો જવાબ આવશે C પવન। એનો જવાબ આવશે C પવન। ભૂગર્ભને શું કહે છે? તો ભૂગર્ભને શું કહેવામાં આવે છે? નીફે। ભૂગર્ભને શું કહેવામાં આવે છે? નીફે। 38મો જોઈએ, કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો એનો જવાબ આવશે C પૃથ્વી। એનો જવાબ આવશે C પૃથ્વી। 39 પૃથ્વીની સપાટીના ઉપલા સ્તરને શું કહેવાય? તેનો જવાબ આવશે B ભૂકવચ। B ભૂકવચ। ત્યારબાદ ખાલી જગ્યાઓમાં આપણે જોઈએ તો 1 થી 36 ખાલી આપણે જોઈ છે। 37 નંબરની ખાલી જોઈએ, ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર હોય છે, તેનો જવાબ આવશે અવકાશે। 38 પૃથ્વી સપાટીનું ખાલી સૌથી પાતળો સ્તર છે, તો ભૂકવચ। ભૂકવચ। 39 ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે, તેનો જવાબ આવશે હિમનદી। હિમનદી। 40 ભૂમિખંડની સપાટીને ખાલિયા કહેવામાં આવે છે, તો શિયાળ। 40માં શિયાળ। 41 સીમા કવચની બરાબર નીચે ખાલિયા સ્તર આવેલું છે, મેન્ટલ। શું આવેલું છે? મેન્ટલ। 42 મેન્ટલના સ્તરનું આંતરિક સ્તર ખાલિયા છે, ભૂગર્ભ। ભૂગર્ભ 42માં। 43મી ખાલી જગ્યા છે, બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે, તેનો જવાબ આવશે બાહ્ય। એનો જવાબ છે બાહ્ય। 44માં ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે, ખનિજો। ખડકોમાં વિવિધ ખાલીયા હોય છે, એનો જવાબ આવશે ખનિજો। પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉદ્ભવે છે, તેનો જવાબ આવે પહેલા ખાલી જગ્યામાં ભૂકંપ, પહેલી ખાલીયામાં ભૂકંપ અને બીજી ખાલીયામાં જ્વાળામુખી। 46મો ભૂકવચ ભૂમિખંડ પર આશરે ખાલિયા કિલોમીટર સુધી હોય છે। ભૂકવચ ભૂમિખંડ પર આશરે ખાલિયા કિલોમીટર સુધી હોય છે, તો શું આવે? 35 ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલિયા જેવા ખનિજોની બનેલી હોય છે, તેનો જવાબ આવે સિલિકા અને એલ્યુમિના। 47નો જવાબ આવે સિલિકા અને બીજી ખાલીયામાં આવશે એલ્યુમિના। 48મી ખાલી જગ્યા ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલિયા કિલોમીટરની હોય છે, તો એનો જવાબ આવશે 3500। એનો જવાબ શું આવશે? 3500 3500। ત્યાર પછી ખરા ખોટા કાઢશું, એમાં 1 થી 23 ખરા ખોટા આપણે જોયેલા છે। 24 નંબરથી જોઈએ, પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને બાહ્ય સ્તર કહે છે, ખોટું। શિયાળની નીચેના સ્તરને નીફે કહે છે, ખોટું। ખડકોમાંથી અનેક પ્રકારની ખનિજો મળે છે, સાચું। પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે, સાચું। રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ઢુવા જોવા મળે છે, ખોટું। 29માં ભૂકંપની આગાહી કરી શકાય, ખોટું। ભારતમાં લોહેસના મેદાનો જોવા મળે છે, ખોટું। ગ્રેનાઇટ એ બાહ્ય અગ્નિકૃત ખડક છે, ખોટું। અહીંયા આપણે ખરા ખોટા પણ જોયા। ત્યારબાદ જોડકા જોડોમાં
બાહ્ય અગ્નિકૃત ખડક, એમાં આ જવાબ આવશે બેસાલ્ટ. ત્યાર પછી બીજો છે આંતરિક અગ્નિકૃત ખડક, એનો જવાબ આવશે ગ્રેનાઇટ. ત્રીજો છે નદીનું કાર્ય, મુખ ત્રિકોણ. ચોથું છે પવનનું કાર્ય, ધુવા. ત્યારબાદ પ્રશ્નના જવાબમાં લગભગ આપણે 1 થી 36 પ્રશ્નો આપણે અગાઉ જોયા. ત્યારબાદ આગળના પ્રશ્નો જોઈએ. 37મો દરેક વિદ્યાર્થી પેપર સેટમાં લખશે, હું બોલીશ એમ. પૃથ્વીનો આકાર કેવો છે? તો લખો, પૃથ્વીનો આકાર ગોળ છે. પૃથ્વીનો આકાર ગોળ છે. ત્યાર પછી આગળ ભૂકવચ એટલે શું, અથવા ભૂકવચ કોને કહેવાય? તો લખો, પૃથ્વી સપાટીના સૌથી ઉપરના ભાગને ભૂકવચ કહે છે. ભૂકવચ કહે છે. 39મો સીમાના નીચેનો સ્તર કયો છે? તો સીમાની નીચેનો સ્તર મેન્ટલ છે. મેન્ટલ છે. આગળનો પ્રશ્ન, ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? તો લખો, ખડકોના પ્રકાર તેના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. 41 મેન્ટલ કેટલી ઊંડાઈ સુધી ફેલાયેલ છે? મેન્ટલ કેટલી ઊંડાઈ સુધી ફેલાયેલ છે? લખો, મેન્ટલ 2900 ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીના ભૂગર્ભને નીફે કેમ કહેવામાં આવે છે? તો લખો જવાબ, પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે. તેથી તેને નીફે કહેવામાં આવે છે. 43મો પ્રશ્ન છે, નળાકાર સરોવર કોને કહેવાય? તેનો જવાબ લખશું, નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જતા જે સરોવર રચાય છે તેને નળાકાર સરોવર કહે છે. પછી 44મો પ્રશ્ન, સમુદ્ર કમાન કોને કહે છે? તો લખો, સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. 45મો છે, સ્ટેક કોને કહે છે? સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. ત્યાર પછી આગળ ભૂકંપ કોને કહે છે? મૃદાવરણીય
મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે આ કંપનને ભૂકંપ કહે છે ત્યાર પછી આગળ છે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનારા પરિબળોના નામ. તેમાં લખો પહેલું પવન, અલ્પવિરામ, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનારા પરિબળો છે. ત્યાર પછી 48મો પ્રશ્ન ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? તો લખો ભૂકવચની નીચે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. છેલ્લો પ્રશ્ન 49મો ઈંધણ તરીકે કયા કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો લખો કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે. અહીંયા આપણે પેપર સેટમાં પણ પાઠને લગતા વિકલ્પો ખાલી જગ્યા પૂર્ણ કરી. હોમવર્કમાં તમારે વિદ્યાર્થી મિત્રો નોટમાં આજે જેટલું લખાયું એ પણ લખવાનું છે.